ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલ જેમણે ઈડબ્લ્યુએસ અનામતનો મુદ્દો ઉઠાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ કરી। મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે ફેસબુક પર ગંભીર ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ કરી। આ પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે। જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે। વરુણ પટેલ અનુસાર દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી। સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાસની શરૂઆત થઈ છે તે જોતા આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। આ સ્થિતિ ચાલુ રહેશે તો દૂરબીન લઈને જોશો તો એ રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નહીં મળે। આ પ્રકારનું નિવેદન વરુણ પટેલ તરફથી આપવામાં આવ્યું છે। સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાશ થયો હોવાનું વરુણ પટેલે કહ્યું। વરુણ પટેલે ઈડબ્લ્યુએસ સહકારી ક્ષેત્રે લાગુ કરવા માટે માંગ કરી છે। સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવામાં આવે તેવી માંગ વરુણ પટેલ તરફથી કરવામાં આવી છે। ભાજપના પાટીદાર નેતા વરુણભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। વરુણભાઈ, કેમ આપને એવું લાગ્યું કે રાજકારણમાંથી પાટીદારોની બાદબાકી થઈ જશે? નહીં બેન, હમણાંથી ગુજરાતમાં જે પ્રમાણે રાજકીય ઘટનાઓ ઘટી રહી છે એ રાજકીય ઘટનાઓ ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મોટી શક્તિઓ પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવામાં લાગી ગઈ છે। આજે આ જે ડેરી છે એ ડેરીમાં 70 જેટલા વોટ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના રદ કરી એની જગ્યાએ ઓર્ગેનાઇઝ રીતે વહીવટદાર મૂકી અને વોટના પાવર ખાલી ને ખાલી વ્યવસ્થિત પ્લાન કરી અને મૂકવામાં આવ્યા છે। ક્યાંય પણ પાટીદારોને સ્થાન આપવામાં નથી આવ્યું। એ જે આખી સ્થિતિ જે સહકારી ક્ષેત્રમાં જે સર્જાવાની શરૂઆત થઈ છે એની ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલુ થઈ ગઈ। આભાર વરુણભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપણી સાથે ગીતાબેન પટેલ જોડાઈ ગયા છે। ગીતાબેન, વરુણભાઈની વાત તમે સાંભળી હશે। અમુક એવી શક્તિઓ છે કે જે પાટીદારોનું રાજકારણમાં પ્રભુત્વ ઓછું કરવાનો પ્રયત્ન કરી રહી છે એવું વરુણભાઈનું કહેવું છે। શું આપનું પણ એ પ્રકારનું માનવું છે? બિલકુલ, જેવી રીતે મહેસાણા દૂધસાગર ડેરીની અંદર જ્યારે પાટીદારોની 21.18% વસ્તી હોય અને એમાં એને પ્રાધાન્ય ન મળતું હોય એવી ઘણી એપીએમસી ઊંઝાનું પણ આપીશ। સાથે સાથે હું અમૂલ ડેરીનું પણ એક ઉદાહરણ આપવા માંગુ છું કે પાટીદારોને હંમેશા રાજકીય રીતે નુકસાન જાય છે અને બિલકુલ સાચી વાત છે કે જેવી રીતે અમે જ્યારે આ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના ઇલેક્શનો આવે છે એની અંદર 10% અમે એના માટે અનામત માંગીએ છીએ, નહીં તો પાટીદારોનું રાજકીય અસ્તિત્વ ખતરામાં છે। બિલકુલ સાચી વાત છે ને એ વાત સાથે હું સહમત છું। પણ ગીતાબેન, ઘણા બધા પાટીદારો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં પણ છે। કોણ આવું કરે છે પાટીદારોની સામે? ટાર્ગેટ કોણ કરે છે? ટાર્ગેટ માત્ર ને માત્ર બીજેપી કરે છે। એપીએમસી ના ઇલેક્શનો હોય જ્યાં મંડળીઓ પાટીદારોની કેન્સલ કરવાનું કાવતરું કરતી હોય તો આ બીજેપી સરકાર છે। એવા કેટલા ઉદાહરણ જે આપણે આપી શકાય એવા ઉદાહરણો આપણી પાસે છે। 27% ઓબીસી ને અનામત આપ્યું, અમારા જ ભાઈઓ છીએ, અમે ખુશ છીએ। ખરા અર્થમાં એમને પણ જ્યાં જેની વસ્તી છે વસ્તીના ધોરણે અનામત મળે ને વસ્તીના ધોરણે એમને ટિકિટ આપવામાં આવે એના માટે અમે ખુશ છીએ। પણ સાથે સાથે પાટીદારોનું પ્રાધાન્ય, જ્યાં પાટીદારોની વસ્તી છે ત્યાં પણ જો પાટીદારોને પ્રાધાન્ય ન મળતું હોય તો ચોક્કસ પાટીદારો રાજકીય ખતરો છે। ગીતાબેન, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપણી સાથે અલ્પેશભાઈ કથિરિયા જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, ગીતાબેન ને વરુણભાઈ બંનેનું માનવું છે કે પાટીદારોનું રાજકીય પ્રભુત્વ ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આપની શું પ્રતિક્રિયા? જે પ્રકારે આવનારા દિવસોમાં ડેરી બાબતની ચૂંટણીના અનુસંધાને જે મંડળીઓ કે મતદાતાઓના જે નામ કપાયા છે અને તેનાથી એક ભય ઉભો થયો છે કે ભાઈ પાટીદાર સમાજને લગતી જે મંડળીઓ છે એના નામ કપાયા છે તેનું જે પણ જિલ્લા રજિસ્ટ્રાર કે જે આપણી જે વ્યવસ્થા છે કે જેના અંડરમાં આખી ચૂંટણી થતી હોય, ચૂંટણીની જેની જવાબદારી હોય એને આ મુદ્દાને ગંભીરતાથી લેવું જોઈએ અને આવી રીતે કોઈ પણ મતદાતાને મતદાનથી વંચિત રાખવા
લોકશાહી માટે ખતરારૂપ છે તો સ્વાભાવિક છે કે સમાજ માટે પણ ખતરો રહેવાનો જ છે. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને દરેક મતદાતાને પોતાના મતનો લાભ મળે એ માટેની જિલ્લા રજિસ્ટ્રાર અને જે કોઈ પણ ત્યાંના ચૂંટણી નિરીક્ષક છે એમણે એમની જવાબદારી લીધી. અલ્પેશભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, હકીકત શું છે? શું ખરેખર પાટીદારોનું રાજકારણમાં રકાશ કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? મુખ્ય બાબત એ છે કે રાજ્ય સરકારની જે નીતિઓ છે અત્યારે તેમાં લઈને રાજ્ય સરકારે જે 27% ઓબીસીનું આંકલન કરીને જે લાગુ પદ્ધતિ કરી છે તેમાં ખાલી પાટીદાર સમાજ નહીં, તમામ જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવાનું એક ષડયંત્ર અમે આને કાઉન્ટ કરી રહ્યા છીએ. કારણ કે જ્યાં 27% રિઝર્વેશન દાખલ કર્યું છે તેની વિસ્તારો પણ આઈડેન્ટિફાઈ કરવામાં નથી આવ્યા અને ફક્ત સ્પીડમાં અને તાત્કાલિક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પણ એમાં ઉલ્લંઘન થયું છે. સાથે સાથે પાટીદારો સમાજની કોઈ પણ જેટલી સંસ્થાઓ હોય કે જેટલી પ્રભુત્વવાળી સીટો હોય ત્યાં ઓબીસીને અથવા બીજા અન્ય રિઝર્વેશન કોટાને દાખલ કરીને પાટીદાર સમાજ સાથે અન્યાય કરવાનું કામ હાલના તબક્કે પંચાયત વિભાગ અને શહેરી વિભાગમાં થઈ રહ્યું છે. સાથે સાથે જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો એમાં પણ પ્રભુત્વ વિસ્તારોને જાણી જોઈને ઓબીસીના કોટામાં સીટો ફાળવવામાં આવી છે, જે એક ષડયંત્રનો કમ્પ્લીટ ભાગ છે. આનો સમયાંતરે વિરોધ પણ થવાનો છે અને જો આમાં કંઈ ફેરફારો નહીં થાય તો એના માટેની આગામી લડત પણ ચૂંટણી સમયે 100% પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ જોડાશે. જી દિનેશભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો આ તમામ પાટીદાર આગેવાનો, અલગ અલગ પક્ષમાં જોડાયેલા આગેવાનો, અનામત આંદોલન જ્યારે ગુજરાતમાં થયું તેમાં આ તમામ મોટા ચહેરાઓ ફરી એક વખત ઈડબ્લ્યુએસનો અનામતનો મુદ્દો ચૂંટણીમાં ઉઠ્યો છે. વરુણ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, ભાજપના નેતા અને પાટીદાર આગેવાન. અને દૂધસાગર ડેરીમાં પાટીદારોના મત, પાટીદાર સમાજના લોકોના વોટ લિસ્ટમાંથી કમી કરવાને લઈને વરુણ પટેલે પોસ્ટ કરી છે. જો કે સવાલ તેમણે સૌથી મોટો એ ઉઠાવ્યો કે જો ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો રાજકારણમાં પાટીદારોનું પ્રભુત્વ ઓછું થઈ જશે, રાજકારણમાંથી પાટીદારોની બાદબાકી થઈ જશે. પણ સૌથી મોટો સવાલ જ એ છે કે શું પાટીદાર સમાજનું રાજકારણ માત્ર ને માત્ર ઈડબ્લ્યુએસ ઉપર જ ટકેલું છે? ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારોની રાજનીતિમાં રકાશ નીકળશે. તો શું પાટીદારો ઈડબ્લ્યુએસ ઉપર નભેલા છે? આ સમાજ શું ઈડબ્લ્યુએસ ઉપર નભેલો છે? સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની પણ માંગ વરુણ પટેલ તરફથી કરવામાં આવી છે. ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલ, જેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ફરી એક વખત અનામતનો મુદ્દો ઉઠ્યો છે. દૂધસાગર ડેરી, જેમાં પાટીદાર સમાજના 70 મત રદ કરી દેવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં ક્યાંય પણ પાટીદારોનો સમાવેશ નથી કરવામાં આવ્યો તેવો આરોપ વરુણ પટેલે લગાવ્યો છે. વરુણ પટેલના આરોપ બાદ અન્ય પાટીદાર આગેવાનો જેમ કે ગીતાબેન પટેલ, અલ્પેશ કથિરિયા, દિનેશભાઈ બાંભણિયા તમામ એક સુરે વાત કરી રહ્યા છે કે હવે ઈડબ્લ્યુએસ લાગુ થવી જોઈએ. ગીતાબેન પટેલે વરુણ પટેલને સમર્થન આપ્યું છે. દૂધસાગર ડેરીમાં પાટીદારોના નામ હટાવાયા તે અયોગ્ય હોવાનું અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું છે.